ચારણનો નેહડું અને હાથ નાની નાની દીકરીઓ કોઈ કુકે રમે, કોઈ ભાંડલે રમે, કોઈ માતાજીની ચરજુ ગાય. એમાં એ ઘોડેશ્વરે ઘોડલો થંભાવીને એટલું કીધું કે બેનું જય માતાજી. ત્યારે સામેથી 6 દીકરીઓ બોલી કે બાપ જય માતાજી, અને એક ન બોલી. ફરીવાર ઘોડેશ્વરે કીધું કે બેનું જય માતાજી. ત્યારે ફરીવાર પણ 6 દીકરીઓએ જવાબ દીધો, એક ન બોલી. ત્યારે ઘોડેશ્વરે જે 6 દીકરીઓએ જે જય માતાજી કર્યા હતા એને પૂછ્યું કે બેનું, તો કે હા બાપ. આ દીકરી ગાંડી છે? તો કે ના. આ દીકરી મૂંગી છે? તો કે ના, એ ગાંડી નથી ને મૂંગી નથી. તો બોલતી કેમ નથી? તો કે એને નહીં બોલવું હોય. પણ જ્યાં નહીં બોલવું હોય શબ્દ સાંભળ્યા જાય ભાઈ, ત્યાં તો પવનનો ઝપાટો આવે અને કેળનો થંભ જેમ ધરતીની માથે ધરાશાય થાય. એમી તેથી 7 વર્ષની ચારણની દીકરીના શરણોમાં લાંબો થયો અને તેથી 7 વર્ષની દીકરી ઊંચો હાથ કરીને એટલું કીધું કે હે આતાભાઈ ઠાકોર, હે વક્તસિંહજી ગોહિલ, બાપા ઉગતો પર છે, અયાવેજનું પાદર છે અને હું ખોડિયાર બોલું છું. ખોડિયાર તને 18 પાદર આપી ચૂકીશું સાહેબ. એક આગલામાં જો 18 પાદર દઈ દે તો એ અમારી ચારણની દીકરી, એ આ ભગવતી ખોડિયારની તાકાત સાહેબ. ધરતીને નોતો ધણી તેથી નત કરતી નખતા, યાદ વરી તુને વખતા, એ ગણ ખોડીના ગાવતા, હજુ સુધ રાખે રાજ, જાવા નો દે જોગણી કોઈ દી લાખો વાતે લાજ. એટલો તો ભગત બાપુને પણ કહેવું પડ્યું છે ને કે જીણ પેટ ધારી દેવી કાયા અને જોગ માયા જન્મતી, દંપતી સકળ પરિતાપ તે પગ જગત હવ નમતી હતી. આ ખમકાર કરતી ખોડલીના અને પથ્થર ગુણ ગાતા રહ્યા, આજ અણમોલ હા હા અમતના એ દિવસ ક્યાં જાતા રહ્યા. પણ ઈ એમ કહેવાય કે આતાભાઈને 18 પાદર પણ દઈ શકે, એ નવગણનો 18 વર્ષે જન્મ પણ કરાવી શકે. અને સિદ્ધમાં એમ કહેવાય કે નવગણ જ્યારે જાહલની વારે જતો હોય ને તો તેથી ખોડિયારી એમ કહેવાય કે રસ્તા પણ કરી શકે સાહેબ. એ જે દલકટક લઈને નીકળ્યો હોય સાહેબ. ઉમળકા તો ઘણા છે પણ સમયની પાબંદી છે. જાહલનું છેટો રેજે સુમરા અને જાહલ અને નાગણ જાણે. તમને ખમારે એ મારા વીરા પરવેલે પધાર જો રે. આવતી સાલ વેલેરા પધારજો સાહેબ. અને અમે ક્યાંક વહેલા બોલવાનો પ્રયત્ન કરશું વાલા. હવે રાકેશભાઈ ને ભાઈ બાકી આપણે બીજો રાઉન્ડ પછી લેવું. ગાવા ગાવા મારે ખોડલમાં ગીત એ જ ગાવા જગતમાં ભેળિયાવાળી ગીત. ત્યાં તો મારે વાણીના એ હિમાળા વાલાન્યા આજ પુરા થયા. અમારા શબ્દોના સીમાડા પૂરા થઈ જાય, કારણ કે આ સાહિત્ય વસ્તુ એવું છે કે માહોલ એવો હોય સાહેબ. અને વર્ગ સમજનો વર્ગ બેઠો છે એટલે બોલવાની મજા આવે છે. નકર પછી 1 ને 2 વાગ્યા પછી સાહિત્ય નથી કરાતું સાહેબ. આ બધા એના નિયમો છે સ્ટેજના. પણ એ ધીરા લાલાભાઈ ધીરા, એ તું તો ધીરા રે વગાડ કાળ જા કાપે છે ટેરવામ. રમી ગયા છે પણ જાહલની યાદી કરાવી છે એટલે એક રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે. રઘુકુળ ભૂષણ રામનું ગાદી
સહવાસમાં અમદેવની એ આજ રમણી અમર છે ઇતિહાસમાં આહિર કુળ અવની ભરે અને હમીર નો હોત હયાર તો દેવકી તારો દીકરો નકી કંસને હાથ કપાત કારણ જગમાં વધારી જાહલે કુળ વાવરું આહિરની આ મામા ડાયરો હા જગમાં વધારી જાહલે કુળ વાવરું આહિરની તે દીવાર માગે વીરની સુમરા હમીર ને નવ ગણે તેથી રોયો તો રણવાસમાં અમદેવની એ આજ રમણી અમર છે ઇતિહાસમાં દુનિયા જાકારા દિયે અને તમને રાખે ની ઘરમાં રાણ તેથી બાકા હાટે ભૂલવે ઈ આયર ના અને જેથી જાહલે ચિઠ્ઠી લખી અમારા આંગણકાના ગીગા બાપુ કુસાલા લખે સાહેબ તુરકાન ઉપર નજર તાકીન વચન કફરાએ વદે આગળ એવો ડાયરો તમને કે મોજ આવે પડકારો તો કરો તુરકાન ઉપર નજર તાકીન વચન કફરાએ વદે સુલમી હા બોલી બોલ જાગલ રાજ હું તડકી હૃદય આહીર બાળા એકલી મુંજાય છે મારી મતી નરપતિ હોરક તણા નવ ગણ ફેર કરને ભૂપતિ અને માખ્યું માથેથી જતી જગદંબા હાલકી થઈ છે ઉગો સહોદર વીર મારો એને હૈડ્યો કારણ તું હતી ઉગો સહોદર ભાઈ મારો એને હૈડ્યો કારણ તું હતી જનની કચરે આંખ દે દી કામલી કમને કસી આજી આય કાજલ તેદી આંખન હરક ગીત ગાતી હતી નરપતિ હોરટ તણા નવ ગણ ભેર કરને ભૂપતિ મારી ભેર કરને ભૂપતિ મારી ભેર કરને સપાખરાની ફરમાઈશ આપી છે હજી કલાકારો પણ ઘણા છે અને તો એક ટૂંકો એવો પ્રસંગ